હાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા 3 થી 4 દિવસથી જે તાપમાનનો પારો છે એ ઊંચો જોવા મળેલો હતો અને આ સમય દરમિયાન જે તાપમાન છે એ 40 ડિગ્રીથી લઈ અને 42 ડિગ્રી છે એ જૂનાગઢ ખાતે નોંધાયેલું છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે તાપમાન છે એ 42.2 ડિગ્રી છે એ ઊંચું તાપમાન છે એ આપને એપ્રિલ માસ દરમિયાન જોવા મળેલું છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી 2 દિવસો હજી પણ આ હીટવેવની શક્યતા છે એ વર્તાઈ રહેલી છે કે આગામી 2 દિવસ હજી તાપમાન છે એ ઊંચું રહેવા પામશે. ત્યારબાદ જે તાપમાન છે એમાં 2થી લઈ અને 4 ડિગ્રીનો ઘટાડો આવતા તાપમાનમાં છે આપને આંશિક રાહત છે એ આગામી 2 દિવસ બાદ ફરીથી આપને મળી શકશે. એટલે કે 10 એપ્રિલ બાદ ફરીથી જે તાપમાનમાં છે આપને 4થી 5 દિવસ સુધી ફરીથી રાહત મળી શકશે. અને ફરીથી જો તાપમાન ઊંચું જવાની જો વાત કરીએ તો ફરીથી હીટવેવની શક્યતા છે એ 15 એપ્રિલ બાદ ફરીથી જે તાપમાન છે એમાં ક્રમશઃ વધારો થતાં ફરીથી આપણે ગરમીનો સામનો છે એ આવતા અઠવાડિયામાં આપણે કરવો પડે એવી શક્યતાઓ છે એ વર્તાઈ રહેલી છે. હાલ જો વાતાવરણની વાત કરીએ તો હાલ જે વાતાવરણ છે એ સૂકું જોવા મળેલું છે અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે એમાં સૂકા સાથે ભેજવાળું વાતાવરણ રહેવા પામેલું છે અને હાલ વરસાદની કોઈ શક્યતાઓ છે એ જૂનાગઢ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ જોવા નહીં મળે.